કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે। સુપ્રીમ કોર્ટે શુક્રવારે તારીખ 10મી મેના રોજ એમના 1 જૂન સુધીના વચગાળાના જામીન મંજૂર કર્યા છે। આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે એમને 2 જૂને આત્મસમર્પણ કરવા માટેનો પણ આદેશ આપ્યો છે। નમસ્કાર, ટકાટેક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। વકીલ રિલીઝ ઓર્ડર લઈને તિહાર જેલે પહોંચ્યા હતા। મુખ્યમંત્રી ગઈકાલે જ જેલની બહાર આવી ગયા, તો સાથે તિહાર જેલની બહાર આપના સમર્થકો, કાર્યકરો, નેતાઓ, કોર્પોરેટર અને ધારાસભ્યની મોટી ભીડ જોવા મળી હતી। તમામ લોકોમાં ખુશીનો માહોલ હતો, કારણ કે ઘણા સમય પછી લગભગ 40 દિવસ બાદ અરવિંદ કેજરીવાલ જેલમાંથી મુક્ત થયા હતા। કેજરીવાલને ઘણી બધી શરતો સાથે જેલ મુક્ત કરાયા છે। સૌથી અગત્યની શરત છે કે તે મુખ્યમંત્રી કાર્યાલયમાં જઈ શકશે નહીં કે સચિવાલયમાં પણ જઈ શકશે નહીં। જ્યારે પણ તેઓ પ્રચાર કરી રહ્યા હોય ત્યારે આ કેસમાં એમની જે ભૂમિકા છે તેને લઈને કોઈ પણ ટિપ્પણી કરી શકશે નહીં। આ ઉપરાંત સત્તાવાર રીતે તે કોઈ પણ ફાઇલ સાઇન નહીં કરી શકે, અને જો કદાચ સાઇન કરવાની થાય તો તેને પ્રાથમિક રીતે એલજીની પરમિશન લેવી પડશે। આ ઉપરાંત કેસમાં સંબંધિત બધા જ સાક્ષીઓમાંથી કોઈની પણ મુલાકાત નહીં લઈ શકે। જામીન બોન્ડ માટે 50,000 રૂપિયા જમા કરાવવાનો પણ કોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે। વતી કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલ કરી હતી। ઈડીની દલીલનો જવાબ આપતા સિબ્બલે જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિના મૂળભૂત અધિકારમાં ચૂંટણી પ્રચાર કરવું એ આવતું નથી, પણ કાયદા પ્રમાણે જો કોઈને સજા ફટકારાઈ હોય અને જો કોર્ટ એના પર સ્ટે ઓર્ડર આપે તો તેઓ ચૂંટણી પ્રચારમાં જોડાઈ શકે છે। આ ઉપરાંત અરવિંદ કેજરીવાલનું જેલમાંથી મુક્ત થવું એ ચૂંટણી પ્રચાર માટે સૌથી લાભદાયી હોઈ શકે છે, કારણ કે આમ આદમી પાર્ટીના જે મહાન લડાયક હતા, જે ફ્રન્ટ ફેઝ હતા, તેઓ ઘણા સમયથી જેલની પાછળ હતા। એટલે ફરી એકવાર કદાચ અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીમાં પ્રાણ ફૂંકી શકે છે। જોકે તેમના વચગાળાના જામીન 1 જૂન સુધીમાં જ મંજૂર કરાયા છે। 2 જૂને તેઓને આત્મસમર્પણ કરવાનો પણ આદેશ અપાયો છે। ઉલ્લેખનીય છે કે સુનાવણીના 1 દિવસ પહેલા ઈડીએ વચગાળાના જામીનનો વિરોધ કરી કોર્ટમાં એફિડેવિટ પણ દાખલ કરી હતી, જેને લઈને ઈડી અને કેજરીવાલના વકીલ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં ઘણી બધી દલીલો પણ થઈ હતી। તે દિવસે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખીને 10 મેના રોજ ફરીથી સુનાવણી કરવાનું જાહેર કર્યું હતું, અને કેજરીવાલના જે વચગાળાના જામીન છે તેને મંજૂરી આપવામાં આવી હતી। તેમના જામીનની મંજૂરી બાદ જ આમ આદમી પાર્ટીમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી। જેલ મુક્ત થવાની સાથે જ સુપ્રીમ કોર્ટના પરિસરમાં જ કેજરીવાલ જિંદાબાદની નારેબાજી પણ થઈ હતી। હવે જોવું મહત્વનું એ રહેશે કે કેજરીવાલના બહાર આવ્યા પછી આમ આદમી પાર્ટી અથવા ઇન્ડિયા ગઠબંધન પર શું અસર થઈ શકશે। નમસ્કાર।